સૌથી પ્રાચીન છે અને અનાદિ છે. કારણ કે ધર્મના પ્રારંભક એવા તીર્થંકરો એક નથી, અનેક છે. દરેક તીર્થંકરોએ કેવળ જ્ઞાન થયા પછી, વિશ્વનું યથાર્થ દર્શન કર્યા પછી, કરામ અલકવદ્વિષેણ કલેન કેવલ શ્રિયા, એમને જેવું આ વિશ્વનું દર્શન થયું એવું દેશના દ્વારા જગત સમક્ષ પ્રગટ કર્યું. વિશેષતા એ છે કે એક તીર્થંકરે જેવું પ્રગટ કર્યું એના કરતા બીજા તીર્થંકરોએ બિલકુલ ફેરફાર વગર પ્રગટ કર્યું. કારણ કે જગતના પદાર્થો જેવા છે એવા યથાવસ્થિત પદાર્થનું નિરૂપણ કેવળ જ્ઞાન સિવાય થઈ શકે નહીં. અને પરમાત્માને કેવળ જ્ઞાન થયું એટલે એમાં કોઈ જાતનો વિસંવાદ હોઈ શકે નહીં. આપણા જ્ઞાનની અંદર, છદ્મસ્તના જ્ઞાનની અંદર, બીજા ધર્મના કહેવાતા ભગવાનની અંદર કેવળ જ્ઞાન નથી એટલે વધતો વ્યાઘાત છે. એક વ્યક્તિ આમ કહે તો બીજી વ્યક્તિ આમ કહે. પદાર્થનું ઠોસ નિરૂપણ પણ નથી. પણ તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન, તમને ખબર છે ને પ્રકાશભાઈ, પરમાત્મા મારી થોડી પરીક્ષા થશે તમારી. આ તીર્થંકર પરમાત્મા મહાવીર દેવે કેવળ જ્ઞાન થયા પહેલા કેટલી દેશના આપી? એક પણ દેશના આપી નથી ને કેવળ જ્ઞાન થયા પછી કેટલી રજા પાડી? Not a single holiday, not a Sunday at all. કોઈ સન્ડે નહીં, કોઈ મંડે નહીં. કેવળ જ્ઞાન થયા પહેલા એક પણ દેશના તો નથી આપી, પણ પરમાત્મા એક શબ્દ બોલ્યા પણ નહીં. પરમાત્માએ જોયું એક વખત સાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થાય પછી જ મને બોલવાનો અધિકાર છે. જુઓ પરમાત્મા કેવા કરુણાના સાગર. કેવળ જ્ઞાન થયા પહેલા પોતે દેશના નથી આપી, પણ શાસન સ્થાપ્યા પછી ગણધરોને, પૂર્વાચાર્યોને અને આચાર્યોને દેશનાની અનુજ્ઞા આપી. આ જ તીર્થંકર પરમાત્માનું ઔદાર્ય અને કરુણા છે. ભગવાને કેવળ જ્ઞાન થયા પછી જગત સમક્ષ પદાર્થોનું પ્રદર્શન કર્યું છે, પદાર્થોના બોધપાઠ આપ્યા છે. એટલે અનંતકાળ પહેલાના તીર્થંકર હોય, આજના આદિશ્વર ભગવાન થયા હોય અસંખ્ય કાળ પહેલા, અસંખ્ય કાળ પછી પરમાત્મા મહાવીર દેવ થયા હોય, કોઈની વાણીમાં, કોઈના અર્થમાં કે કોઈના પદાર્થમાં એક લેશ માત્રનો ફેરફાર નથી કે પરસ્પર વિરોધાભાસ નથી. ઋષભદેવ ભગવાને કંઈક જુદું કીધું હોય અને મહાવીર પરમાત્માએ કંઈક જુદું કીધું હોય. યુ સી, અત્યારના જે સાયન્ટિસ્ટો છે, છેલ્લા 100 વર્ષનો ઇતિહાસ જોઈ લો, 200-500 વર્ષનો ઇતિહાસ જોઈ લો. આગળના સાયન્ટિસ્ટોએ જે રિસર્ચ કર્યું હોય એની પછીના સાયન્ટિસ્ટોએ એનું ખંડન જ કર્યું હશે, ન્યૂ રિસર્ચ જ કરી હશે. એમણે રિસર્ચ કરી, એમણે જે બતાડ્યું ભાઈ એ બરાબર નથી. ગેલેલિયોએ વાનરમાંથી માનવો થયા, આ સિદ્ધ કર્યું. આજનું વિજ્ઞાન આ બોગસ કહે છે, હંબક કહે છે. કારણ કે એ શોધ અધૂરી હતી. એ શોધ, સંશોધન છદ્મસ્તના મગજના હતા. એટલે આગળની શોધ પાછળ વાળા ખંડન કરતા રહે. પણ અહીંયા જે પરમાત્મા આગળ વાળાએ કીધું, પાછળ વાળાએ એ જ કીધું. કારણ કે બધાની વાણીમાં સંવાદ હતો, વિસંવાદ ક્યાંય હતો જ નહીં. છેલ્લા પરમાત્મા મહાવીર દેવ થયા. વૈશાખ સુદ દસમના કેવળ જ્ઞાન થયું. વૈશાખ સુદ 11ના શાસનની સ્થાપના કરી. 11 ગણધરોને સ્થાપ્યા. પરમાત્માએ 11 ગણધરોને ઉભા રાખ્યા. ગઈકાલે મેં તમને વાત કરી, ગુરુ પાસે સાધના હોય છે, ગુરુ પાસે સિદ્ધિ હોય છે,
ગુરુ પાસે આંતરિક શક્તિ હોય છે. આપણે જ્યારે બ્લાઇન્ડ થઈને જઈએ છીએ ને આપણે જ્યારે એમ્પ્ટી થઈને જઈએ ત્યારે આ બધો જ શક્તિનો સ્ત્રોત ગુરુનો આપણી અંદર વહેતો થતો હોય છે. મીડિયમ માધ્યમ કોઈ પણ હોઈ શકે, પણ આપણે જો ભરેલા, તમને ખબર છે ને ગૌતમ બુદ્ધ આઈ એમ સમથિંગ, આઈ એમ ઓમનિશિયન્ટ, હું કેવળ જ્ઞાની છું, આઈ નો એવરીથિંગ, 1444 ના પરિવારને લઈને હવામાં ઉડતા હતા ત્યાં સુધી પરમાત્માને સમર્પિત નહોતા. એમ્પ્ટી થઈને આઈ નો એવરીથિંગ ત્યાં સુધી સમર્પણ નહોતું. પણ જ્યાં ભગવાને ઇન્દ્રપુત્રી ગૌતમ તમે સુખે સુખે આયા, હલી ગયા, knowing my name also, મારું નામ પણ જાણે છે, બાપ રે બાપ, મરી ગયા. એક વાક્યથી ઇન્દ્રપુત્રી ગૌતમના અહંકારના આંતરિક દ્રષ્ટિએ ચૂરે ચૂરા ઉડી ગયા. માણસની આ એક વિશેષતા છે, ન જાણતો હોય તો એ હું જાણું છું એવું બતાવે, થોડું જાણતો હોય બધું જાણું છું એવું બતાવે. પોતાના અહંકારને પુષ્ટ કરીને આંકડો થઈને ફૂલાતો રહે. એને ખબર નથી બાપડા, અંદર તું અશુદ્ધ છે, અંદર બધી પોલમ પોલ છે, અંદરથી જ્યાં સુધી અશુદ્ધિ છે, વાસના છે, વિકારો છે, દોષો છે, દૂષણો છે, ત્યાં સુધી આ થોડી તારી જાણકારી આ બધી એક જાતનો ફુગાવો છે. અને ફુગાવો ક્યારેય પણ વાસ્તવિકતા હોતી નથી. ફુગાવો છે, આવે છે ને, શેર બજારમાં ફુગાવો આવે, ભાવોમાં પણ ફુગાવો આવે. ફુગાવો ફૂટતા વાર લાગતી નથી. જ્યાં સુધી અંદરથી તમે ઠોસ, શુદ્ધ, પવિત્ર ને ગુણિયલ થતા નથી ત્યાં સુધી બધો જ ફુગાવો છે. ભલે ને તમે હિન્દુસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર થઈ જાઓ, કોઈ મિનિસ્ટર થઈ જાઓ, કોઈ ટ્રસ્ટી થઈ જાઓ, પ્રમુખ થઈ જાઓ, આચાર્ય થઈ જાઓ, લક્ષાધિપતિ થઈ જાઓ, ઓલ આર છદ્મસ્ત છે. બધા જ આપણે દોષોથી ભરેલા છે. આવતીકાલે શું થઈ જાય કહી શકાય નહીં. કયો નાનકડો દોષ, ગઈકાલે માર્મિક વાત મેં તમને કરી છે. આપણા હજારો ગુણો, પ્રકાશભાઈ ધ્યાનથી સાંભળજો, આપણા હજારો ગુણો અથવા તો આપણી હજારો સુકૃતો આપણને તારશે એવો કોઈ નિયમ નહીં, પણ આપણો એક નાનકડો દોષ આપણને મારશે ને મારશે. ગુણો આપણે ઉભા કરીએ છીએ, સુકૃતો કરીએ છીએ, સાધનાઓ કરીએ છીએ, પણ દોષો પ્રત્યે આપણે લાલ આંખ હોવી જોઈએ. અને આ દોષોને લઈને આપણે બહાર જઈએ, અહંકારો કરીએ, એનો કોઈ કરતા કોઈ મતલબ રહેતો નથી. પરમાત્મા ઓમનિશિયન્ટ થયા, પરિપૂર્ણ થયા, શુદ્ધ થયા, બુદ્ધ થયા, નિરંજન થયા, નિરાકાર થયા. અને પછી જ્યારે ગૌતમ ઇન્દ્રપુત્રી એમની પાસે જાય છે, એકવાર ઝટકો લાગી જાય છે, બાપરે બાપ, હું આની સામે પેલા આયા હતા ને, તમને ખબર નહીં હોય કયા ભાવથી આયા ખબર? હમણાં જોઉં ને એને બતાવી દઉં. મેં તમને એકવાર કીધું હતું, ખાંકો કાઢી નાખજો. કઈ વાડીના મૂળે આપણે કોને બતાડી દેવાના? આપણી પાસે છે શું? આપણું પુણ્ય કેટલું, આપણી શક્તિ કેટલી, આપણી તાકાત કેટલી, આપણા કર્મો કેવા, આપણી જાતને પણ આપણે બતાડી શકતા નથી, આપણું ધાર્યું પણ આપણે કરી શકતા નથી. બીજી મિનિટે આપણે જે કરવું છે એ થઈ જાય એવો કોઈ નિયમ નથી. અને જાણે આખી દુનિયાનો ઠેકો આપણે લઈ લીધો, એને બતાવી દો. અને ત્યાં સુધી એક બેરિયર હતું, અહંકારનું એક બેરિયર હતું પરમાત્મા અને ઇન્દ્રપુત્રી વચ્ચે. અને જ્યાં આ બેરિયર હોય છે ને, ત્યાં સામેવાળી વ્યક્તિને આપણે ઓળખી શકતા નથી, સત્યને પરખી શકતા નથી, વાસ્તવિકતાને સમજી શકતા નથી. એની માટે ગુજરાતીમાં સરસ મજાની કડી પ્રકાશભાઈ ક્યાંક વાંચી હતી. કેવો હશે એ સવાલ, તમે કલ્પના કરો. કેવો હશે એ સવાલ, તમે કલ્પના કરો. ના થઈ શક્યો નિકાલ, તમે કલ્પના કરો.
સામે હતા છતાંય મળી ના શક્યા. કેવી હશે એ દિવાલ, તમે કલ્પના કરો. માણસ સામે ઊભો હોય પણ બે કાઉન્ટર પાર્ટ હોય, બે શ્રીમંત હોય, બે શક્તિશાળી હોય, બે વિદ્વાન હોય, બે એક સમવડિયા હોય અને બંને કદાચ હાથ પણ મિલાવતા હોય, પણ વચ્ચે એક બેરિયર હોય છે, ઇનર બેરિયર હોય છે. અંદરની એક ભાષા હોય છે, અંદરની એક માનસિકતા હોય છે. ચાલો, મારો કાઉન્ટર પાર્ટ છે, મારા ધંધામાં મારા શું કહેવાય તમારે કોમ્પિટિટર છે, આ અંદર હોય છે અને એમાં ક્યાંક બોલાચાલી થઈ હોય, ક્યાંક આગળ વધી ગયો હોય, એટલે આ એક બેરિયર આખું રચાઈ જતું હોય છે. સામે મળતા હોય. અમારા ગુરુજી કહેતા હતા, બોલે રાજકારણના બી શોખીન હતા અમારા ગુરુજી. ઇન્દિરા ગાંધી જે તે સમયે બધે પીએમ હોય, મોરારજી દેસાઈ પણ હોય, પણ આમ હાથ મિલાવતા હોય, ખુશખુશાલ હોય, હસતા હોય, પણ અંદર ખાને શું હોય? કાઉન્ટર પાર્ટ, બંને વિરોધ પક્ષ, સામ સામે. એવી હશે દિવાલ, ઇનવિઝિબલ, અનવિઝિબલ, તમને દેખાતી નથી. આવી એક અહંકારની દિવાલ બે વ્યક્તિની સામે હોય છે. ત્યારે માણસ માણસને ઓળખી શકતો નથી, સત્યને જાણી શકતો નથી, વાસ્તવિક વ્યવહાર કરી શકતો નથી. અને આમના આ જ વાત હતી. જ્યાં સુધી ઇન્દ્રભૂતિ આઈ એમ સમથિંગ હતું, આઈ નો એવરીથિંગ હતું, ત્યાં સુધી ભગવાનને ઓળખી ન શક્યા. એક જાતે ઇન્દ્રભૂતિ સુખે સુખે આયા તમે, અને આખો અહંકારનો ગબ્બારો ફૂટી ગયો એમનો. મારું નામ પણ જાણે છે, કંઈક છે. પહેલા હતું હમણાં જાઉં, પરાસ્ત કરી નાખો અને જય જયકારનો ઝંડો ફરકાવી દઉં. અને જ્યાં ભગવાને નામ લીધું ત્યાં વિચારધારા આખી ચેન્જ થઈ. અને કે બાપ રે બાપ, અહીંયા આપણે ક્યાં આવી ગયા? શેરના માથે સવા શેર હોય છે. કઈ શક્તિ આપણી પાસે છે? કયું પુણ્ય આપણી પાસે છે? ખરકો રૂપિયાના માલિક તમે, તમારા ઘરના છો, કર્મસત્તા. એક નાનકડો રોગ ઠોકી દેશે ને, વાત પૂરી થઈ જશે. નથી જોતા આપણે? આ મહિલા તો ઉભા કરવામાં વર્ષોના વર્ષો જાય છે. પસીના પાડવા પડે છે. પરિશ્રમના કોઈ પાર નથી. દિવસ અને રાત જોયા વગર. અનંત અને રાધિકાના મેરેજ જોયા પછી તમને આમ ગલગલિયા થાય, વોટ એ મેરેજ. પણ તમને હકીકત કહું ને, એમને ત્યાં જોબ કરનાર એક વ્યક્તિ અમારી ભગત ઘાટકોપરમાં, એમને ઊભી નથી થતી મહિલા તો એમને ત્યાં જોબ કરનાર બહુ નિકટની વ્યક્તિ મને કે મારા સાહેબ, મુકેશ અંબાણી હોય કે અનિલ અંબાણી હોય, રાતના 3 વાગ્યા સુધી જાગીને મહેનતો કરતા હોય છે. અમારી સખી આંખ સામે જોયેલું છે. આખી મહેનત તો ઊભી કરવા માટે પસીનો પાડવો પડે, પરિશ્રમો કરવા પડે, અને બધું જ કર્યા પછી ઊંચાથી મંદિર માળિયા સોડા પાડીને સૂતો. આઈધર સિંગલ ડિસીઝ અથવા તો ઘરની અંદર નાનકડો કકડાટ ઓર મૃત્યુ, આ ત્રણના કારણે અલગ સડન 1 મિનિટની અંદર બધું હતું ના હતું થતા વાત નથી લાગતી. પણ માણસનો મહિલો હજી જાગતો નથી. આગળનો વિચાર કરતા ડરી જાય છે. આગળનો વિચાર નહીં ભાઈ, અત્યારે પડશે એવા દિવસે આગળ વધવાનું, જે થવું હશે એ થશે. અહીંયા અત્યારે મળ્યું છે, મોજ કરી લો. આ થિંકિંગ ઉપર માણસ જીવતો હોય છે. અહીં ક્યાં આવી ગયા? પણ પછી તો પરમાત્માએ પોતાના કેવળ જ્ઞાનની અંદર જોયેલું કે આખી જૈન કોમ્યુનિટીની અંદર
ગણધર બનવા માટેની એક પણ વ્યક્તિની લાયકાત નથી અને આ ક્ષત્રિય 11 એનામાં પૂરેપૂરી લાયકાત છે. ડિસર્વનેસ અંદરનો ગુણ છે. જૈનો બધા યોગ્ય છે, જૈનો બધા જૈન છે. જૈન આમલેટ ને જૈન ઈંડા વેચાતાઓ થઈ ગયા છે. એક હોટેલોની અંદર, એરોપ્લેનની અંદર, એરપોર્ટોની અંદર કે દેશ વિદેશોની અંદર કેમ બીજી કોઈ કોમ્યુનિટીનું નહીં જૈન ફૂડની જાહેરાત કરવી પડે છે? આપણી કોઈ હોશિયારી નથી આમાં. નામ છે, બધાની દુકાનો જૈનો ઉપર ચાલે છે અને આપણે આને ધર્મને કુચડીને ફાલતુ વિકાસ માનીએ છીએ. બહુ અઘરું છે. આચારામ સૂત્રની શરૂઆત કરતા પહેલા ભૂમિકા કરું છું કે 11 ગણધરો આવે માથું નમાવવું પડે. પહેલા નમો હરિહંતાણ. હરિહંતાણ નમો એમ ન કીધું. શું કીધું? પાછળ લોજિક હોય છે, લોજિક. હરિહંતને નમસ્કાર કરવા છે, પણ પહેલા તું મન વચન કાયા અને હૃદયને આત્માથી પહેલા ઝૂકી જાય. એનો મતલબ એ છે where there is ego, જ્યાં અહંકાર છે ત્યાં નમસ્કાર શક્ય નથી. bow down. અને માત્ર માથાથી નમવાનું નથી, અંતરથી, હૃદયથી ને આત્માથી નમવાનું. અને નમવાનો મતલબ એ છે યુ આર ગ્રેટ, ઓમનિશિયન્ટ, તમે મહાન છો અને હું સાવ નાનો છું, નબળો છું, દુર્બળ છું, દુર્ગુણ છું. આ સ્વીકાર ભાવ છે. નમવું એટલે ખાલી માથાથી, અંતરથી ને આત્માથી નમવું એટલે બોલવાથી, પણ એની પાછળનો ભાવ એવો છે તમે મહાન છો અને હું સાવ નાનો છું. તમે ગુણોની પરાકાષ્ઠાએ પહોંચ્યા છો, હું દુર્ગુણોનો થી ભરેલો છું. તમે શુદ્ધિના શિખરે પહોંચ્યા છો, હું અશુદ્ધિના કાદવની અંદર રખોડાઉં છું. આવો ડિફરન્ટ ટોટલ પોલાર સાઇડનો જે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ભાવ છે એનો આપણે સ્વીકાર. પરમાત્માના ગુણોની શુદ્ધિની પરાકાષ્ઠા અને આપણા દોષો અને દુર્ગુણો, વાસના અને વિકારો એનું કન્ફેશન આ નમસ્કાર અને અંદર નમો. અને નમો એટલા માટે છે કે આ બંને પોલાર સાઇડ છે. મારી આ તમારા પ્રભાવથી મારા દોષો અને દુર્ગુણ નીકળી જાય એટલે હું નમસ્કાર કરું છું. પિક્ચર જોયું હશે તમે કોઈ દિવસ, આમ 11 ગણધરો ભગવાનના સમોસરણમાં ભગવાન સિંહાસન ઉપર ઊભા છે. ગણધર ભગવંતો માથું ઝુકાવીને આમ ઊભા છે. સરેન્ડર ભાવ છે, ઓપનનેસ છે, પરમાત્માને પોતાનું સર્વસ્વ અર્પિત કરવા માટે તત્પર છે. એમને કદાચ ખબર હોય કે ન હોય, પણ ભગવાને લાખો મનુષ્યોમાંથી આ 11 શ્રેષ્ઠ મનુષ્યોની પસંદગી કરી છે. થોડા સમય પહેલા જૈન પણ નહોતા, થોડા સમય પહેલા આગમના જાણકાર પણ નહોતા, થોડા સમય પહેલા અહંકારના પૂતળાઓ બધા હતા, થોડા સમય પહેલા પોતાની જાતને ગ્રેટ માનતા હતા, અમારા જેવા કોઈ નહીં. પણ યુ સી, ભગવાન એમના અંતરનું આખો પોસ્ટમોર્ટમ કરી નાખતા હોય છે. એટલે એનો મતલબ જ એ છે વ્યક્તિ અત્યારે વર્તમાનમાં જેવી દેખાય છે કદાચ અંદરથી એવી ન પણ હોઈ શકે અને આવતીકાલે પણ એવી ના હોઈ શકે. માર્મિક પદાર્થો લઈને જજો. એક વખત કોઈ વ્યક્તિએ કોઈ ખરાબ કામ કર્યું કે તમારી સાથે ખરાબ વર્તાવ કર્યો
તો એ જ વ્યક્તિ તમારી માટે બીજી મિનિટે આવું જ કરશે એવું પણ નથી, અને એ વ્યક્તિ કાયમ માટે ખરાબ હોય એવી પણ નથી હોતી. ક્યાંય કોઈની નિંદા ટીકા કુથલી તમને કોઈ રાઈટ નથી જજમેન્ટો આપવાનું. અમારા ગામમાં 45 વર્ષ પહેલા એક છોકરો હતો, જે બી છે તમે ડાયમંડમાં ધંધો કરતો તો બહુ મોટું દેવાળું કાઢ્યું આપી શકે એમ હતો નહીં, પાછો ધર્માત્મા હતો. સંયોગો હોય છે, સમય સંજોગ હોય છે, ના આપવું એવી ભાવના ના હોય, દબાવી લેવું એવી ભાવના ના હોય, પણ સમય સંજોગ મોઢું બતાવી શકે નહીં. ખાનદાન માણસ હોય તો કૂવો પૂરે સમજો છો ને તમે, આપઘાત કરે, અને આને ભાવ એવો આવ્યો કે હવે બજારમાં ઉભો રહી શકું એમ નથી, મોઢું બતાવી શકું એમ નથી, કોઈને રૂપિયો આપી શકું એમ નથી, આપઘાત કરવાથી મારા કર્મો ખપવાના નથી. ધર્મ સમજાવે છે કે એના કરતા ચારિત્ર લઈને સાધના કરું, દીક્ષા છાની માની ક્યાંક જઈને લઈ લી, અને એટલી જબરજસ્ત કોટીની આરાધના સાધના કરે કે જેની કોઈ સીમા નહીં. આ પુણ્ય પ્રભાવથી લેણદારો બધા હાથા પગમાં પડી ગયા. આજે દીક્ષા તો લીધી છે ને, બનાવટી દીક્ષા તો નથી, પાલની એક્યુરેટ છે, તપ ત્યાગ સાધના સંયમ જોરદાર છે. હું તમને આ જ કહું કે એક દિવસ કદાચ દિવાળું પણ કાઢે એટલે માણસ કાયમનો ખરાબ થઈ જાય. એક દિવસ કોઈ અરે માણસ માત્ર ભૂલને પાત્ર, ગમે તેવો ધર્માત્મા હોય, ગમે તેવો સાધુ પણ કેમ ન હોય, આય ભાઈ ભૂલ ત્યાં કોક ક્ષણે કોક કર્મના કારણે કોક મજબૂરીના કારણે ગમે તે કારણે નાની મોટી ભૂલ થઈ જાય તો એ વ્યક્તિ કાયમ માટે ખરાબ થઈ જતી નથી. તેને પણ ધિક્કારની નજરે નહીં જોતા. આ વ્યક્તિ પણ આપણા કરતા પહેલા મોક્ષમાં જઈ શકે છે. સંસારમાં સંયોગોની ઉથલ પાથલ છે, કર્મોની ઉથલ પાથલ છે, ભાવોની પણ ઉથલ પાથલ છે, પુણ્ય પાપોની પણ ઉથલ પાથલો છે, અને સજ્જનતા દુર્જનતાની પણ ઉથલ પાથલો છે. આજે ગમે તેવો શેતાન લાગતો હોય, આવતીકાલે સાધક પણ બની શકે છે. ભાઈ પરમાત્માએ ગઈકાલ તરફ નજર કરી હોત તો આ અજ્ઞાનને આગળ ન કરી શક્યા હોત. થિંકિંગ કહું છું. ભલે ભગવાનને કેવળ જ્ઞાન હતું, તમે કદાચ આચરણ કરી શકો, પણ આપણે અમારા ભાઉભાઈ છે ને કેપી સંઘવી પાવાપુરી વાળા, તમને તો ખબર છે બહુ ટેલેન્ટેડ. પાવાપુરીમાં ચોમાસું કરાયું, ઉદ્યાન કરાયા, 6 મહિના અમને રાખ્યા, અને એમના એટલા નિકટની અંદર અમે આયા એમ થાય કે ખતરનાક બુદ્ધિશાળી માણસને પરખવાની શક્તિ એટલે સિક્સ સેન્સ એટલે બહુ પાવરફુલ. જે વ્યક્તિને એક પણ વાર જોઈ ન હોય, એનું કપાળ જોઈને હાલચાલ જોઈને ખ્યાલ આવી જાય. મને કે અરબી ઘોડો છે, આબુનો ટટ્ટુ નથી. આ ભાષા એને આબુના ટટ્ટુ ના ચાલે, આપણે અરબી ઘોડા જોઈએ. ટેલેન્ટથી હોય, પૈસાથી હોય, બિઝનેસથી હોય ને સાહસથી હોય. એક બી વાર જેને જોયા ન હોય, એટલે 5 કરોડ તું ધંધો કરે છે ને, મને 5 કરોડ રાખ તારી પાસે, ધંધો કરજે, પ્રોફિટ થાય એટલે આપજે. ખબર જ હોય કે આરબી ઘોડો છે. એક પણ વાર જોયા ન હોય, ખાલી થોડું નામ બામ સાંભળ્યું હોય, થોડો પરિચય હોય, એટલે 5 કરોડ 10 કરોડ રાખ, ધંધામાં નાખજે, કમાય તો મને પાછા જે પ્રોફિટ થાય એ આપશે. આગળ વધીને તમને કહું, તમે ચોંકી જશો. એક વ્યક્તિ સામે આવી છે, એને ખબર છે 2, 5, 10 કરોડનું એને દેવું છે, ધંધામાં નુકસાન છે, અને તમને ખબર પડે તો એને રૂપિયો આપો ખરા પ્રકાશભાઈ.
કાલ્પનિક સિક્સ સેન્સ એવી, એક થિંકિંગ એવું, એક અંદરનું ઇન્ટ્યુશન એવું હોય થાય, જેને દેવાળું કાઢ્યું છે એને કે લે 5 કરોડ લઈ જા, ધંધો કરજે. એ એટલો આમ સાહસિક મને કે યાર આપણે ગયા સમજીને આપી દેવાનું, અને પાછળ કે માણસનું નસીબ કાયમ એક સરખું નથી હોતું. એક વખત નુકસાન કર્યું, દેવાળું કાઢ્યું, પણ એનો પણ ક્યારેક નસીબ અભ્યુદય થઈ જાય. અને બીજું એમ કહેતા હતા કે આપણે સારા ભાવથી આપ્યા હોય ને, સારા ભાવથી આપેલા રૂપિયા એને એનું કલ્યાણ જ કરી નાખે, આગળ જ વધારે એને. ટિપ્સ: કોઈ પણ માણસને એના ભૂતકાળના કોઈ પણ નાના મોટા દોષો પાપો સામે રાખીને એની સાથે વર્તમાનમાં ડીલ નહીં કરતા, નહીં તો તમે ક્યારે પણ એને સાચો ન્યાય નહીં આપી શકો, સારો સાચો વ્યવહાર તમે એની સાથે નહીં કરી શકો. એની પાછળનું લોજિક એ છે, માણસ કાયમ એક સરખો નથી હોતો, માણસના સંયોગો કાયમ એક સરખા નથી હોતા, માણસની માનસિકતા પણ ક્યારેય એક સરખી નથી હોતી. બરાબર? આપણી ક્યાં છે? આપણે કાયમના એક સરખા? પૂજામાં કપડામાં તમારા વિચારો, ફેક્ટરીમાં બેઠા હો ને પેઢી પર બેઠા હો ત્યારે તમારા વિચારો, લગ્નના કોકના રિસેપ્શનોની અંદર નાચતા હો ત્યારે તમારા વિચારો છે કે નહીં? ને અમારા એક ભક્તને ત્યાં નોકરી કરતા 2-4 એમના સર્વન્ટોએ આવીને મને કીધું, મારા સાહેબ અમને ખબર નથી પડતી, આ ઈ જ શેઠ છે જે તમારી પાસે આવે છે ને અમારે ત્યાં પેઢીમાં બેસીને જે ડીલ કરે છે ઈ જ છે કે બીજા છે, અમને સમજ નથી પડતી. ના સમજાતા મારી પાસે આવે તો મારા તો કંઈ ખબર હોય, લાખ 2 લાખ 5 લાખ આમ ખર્ચી નાખે, પગો દબાવતા હોય, એટલું બધું ઓરાવતા હોય, કોથળા ભરીને બધું લાવતા હોય ને આમ એમ થાય કે એના જેવા કોઈ ભગત નથી. ને પેઢી ઉપર આવી અને અમારી સામે જે ગાળાગાળી કરતા હોય, હકીકત કહું છું, બધું ઇન્વર્ટેડ કોમમાં છે. ધર્માત્મા બધે એક સરખો હોય. અને એક વાત સમજી રાખજો, તમારા ધર્માત્માપણાની, ધર્મ પામ્યાની સાચી કસોટી ધર્મ ક્ષેત્રની બહાર છે, અહીંયા નહીં. અહીં તો બધા સ્કૂલમાં ક્લાસમાં માસ્ટર આયા પછી તો બધા ડાયા ડમરા થઈ ગયા. માસ્ટર પેશાબ કરવા ઠલ્લે જાય કે આવતા મોડું થાય, એ વખતે ક્લાસરૂમના સિનેરીઓ જોવા જેવો હોય. છોકરાઓની કસોટી માસ્ટર ન હોય ત્યારે કે માસ્ટર હોય ત્યારે ન હોય ત્યારે. ધર્માત્માની કસોટી ધર્મ ક્ષેત્ર માટે ધર્મ ક્ષેત્રની બહાર. તમે કેટલા શાંત રહો છો, કેટલા નીતિ નિયમ પ્રમાણે ધંધા કરો છો, કેટલી તમારી વાસના વિચારો દોષો દૂષણોને કંટ્રોલમાં રાખો છો, બધા સાથે કેવો પ્રેમાળ વ્યવહાર તમે કરો છો, કેટલી ઉદારતા, કેટલી કરુણા, કેટલી દયા, સમજ્યા, કેટલી ભક્તિ ભગવાન પ્રત્યે બતાવો છો, એવી કોઈ દુખ્યા પ્રત્યે તમે બતાવો છો કે નથી બતાવતા, આના ઉપર તમારું ધર્માત્માપણું નિયમ થતું હોય. ધાર્મિક વાત. Open your inner eye. બહારની દ્રષ્ટિ નહીં, બહારની દ્રષ્ટિ તો દોષોને દુર્ગુણો તમને બતાડશે, પણ ઇનર હોય ભાઈ. મેં તમને કીધું નતું, અમારા જયગોસ્વામી મહારાજ હજારોની, અમારા ગુરુજી હજારોની ભવ આલોચના આપે. ભવ આલોચના જૈન શાસન એવું છે ને, પ્રકાશભાઈ બધા ઓપન લખતા હોય છે, ખુલ્લામ ખુલ્લું. આટલી વાર ગર્ભપાત કરાયા ને આટલી વાર પરસ્ત્રીના સેવનો કર્યા ને આમ કર્યું તેમ કર્યું. વાંચીને આપણા આજે એવી આપણા આજે શાસનની ભલિયાઈ કે માણસથી પાપ તો થઈ જાય છે, પણ જ્યારે સમજણનો સૂરજ ઉઠે છે ત્યારે કન્ફેશન પણ એવું કરે છે. આ વ્યક્તિ આટલો ધર્માત્મા, આટલું સુકૃત કરનાર, આટલી ભક્તિ કરનાર,
જેના ઘરે દીક્ષાઓ થઈ હોય, જેના ઘરે ઘર દેરાસરો હોય, એ વ્યક્તિ એની સાસુ એની વહુને કે જા તું જઈને પડાયા હું આવું છું તારી સાથે, આપણે આ ચાલે એમ નથી ને સાથે આવા સેંકડો કિસ્સાઓ આવતા હોય. ધર્મ તમે સમજ્યા નથી. ધર્મ થોડો કરી દો છો ને કર્મ કરતા તમને ધર્મ ક્યાંય આવું વચ્ચે આડો આવતો નથી. તમને ક્યાંય પ્રોહિબિટ ભાઈ આપણાથી આ ન થાય આવું ઇનર કોન્શિયસ તમારું બાઇટ નથી થતું ભાઈ. મેં કોઈ આવા ઢગલાબંધ દાખલા ઘર દેરાસર વાળા અને ઘરની અંદર એબોર્શનો થતા હોય. વન સાઈડ ભગવાનની ભક્તિ ઘર દેરાસર અને અધર સાઈડ બહુ જ જેને કહેવાય ને કોઈ પણ જાતના છોછ વગર નિષ્ઠુરતાથી એબોર્શન ક્યાં 3 કલાકમાં કરાવીને આવી જાય ખબર ના પડે. પોતે નોનસેન્સ. મનસી અન્યત વચસી અન્યત ક્રિયાયામ અન્ય દેવૈ. મનમાં જુદું, વચનમાં જુદું ને ક્રિયામાં જુદું. આ કોઈ ધર્માત્માના લક્ષણ નથી. ધર્માત્મા બનવું એટલે ધર્મ ક્રિયા કરવી. ધર્મ ક્રિયા કરવા દ્વારા ધર્માત્મા બનવું તો બહુ સહેલું છે, પણ હકીકતની અંદર ધર્મને આત્મસાત કરવો બહુ કઠણ. ધર્માત્મા બનીએ છે પણ સાચા અર્થની અંદર આપણે સાધક નથી બનતા. આવતીકાલે બહુ સરસ મજાનો ટોપિક તમને કહીશ કે ધર્માત્મા આપણે બનીએ છીએ ને સાધક નથી બનતા, એના દુષ્પરિણામો ધર્મીને પણ કેવા ભોગવવા પડે. અધ્યાત્મ, શરીર અને મન ત્રણેયનું ઇન્ટરકનેક્શન છે. ઇન્ટરકનેક્શન આપણે ભગવાનની જેવી દ્રષ્ટિ હતી એવી દ્રષ્ટિ કેળવવાની છે. હું તો ટ્રાય કરું છું. મારી સામે ગમે તેટલો દોષી નિર્ગુણી કે પાપી આત્મા આવે ને, મને એના પ્રત્યે રાઈના દાણા જેટલો હું જાણતો હોવા છતાં પણ અસદભાવ ન થાય એવો હું ભગવાનને પ્રાર્થના અને પ્રયત્ન બંને કરું. તમે કરજો. તમે વિચારજો, ભલે કદાચ મારામાં નથી ભાઈ, હું ઓછો છું. આપણને એમ થવું જોઈએ કે દુનિયામાં જેટલા જીવો છે એમાં સૌથી ખરાબ, સૌથી દોષિત અને સૌથી પાપી હું છું. આનો એક ફાયદો એ છે, ન આપણા નાના મોટા સુકૃત કે સાધના ઉપર આપણને અહંકાર આવશે, ન સામેવાળી વ્યક્તિ ઉપર અસત ભાવ થશે. અત્યારે ગણધર નથી પણ એમ્પ્ટી થઈને આવ્યા છે ભગવાન પાસે, દીક્ષિત થઈને. અને ભગવાન ઉભા છે, બાજુમાં ઇન્દ્ર મહારાજા ઉભા છે, આ જ વાતક શેપ લઈને. ગઈકાલે મેં તમને કીધું હતું કે એમ્પ્ટી થઈને આવે, સમર્પિત થઈને આવે ને બ્લાઇન્ડ થઈને આવે એને ગુરુ કોઈને કોઈ માધ્યમથી શક્તિપાત કરે છે. ગુરુની એક નજર થઈ જાય આ પણ એક શક્તિપાત છે. મારા વિદ્યાગુરુ હતા ભુવન ભાનુસુરી મહારાજના પહેલા શિષ્ય હતા ગુણાનંદસુરી. શૈવ ધર્મી હતા. સાઉથના સાંગલી સાઈડના, સાંગલીને નિપાણીના શૈવ ધર્મી હતા અને દીક્ષા એમને લીધીને બહુ વિદ્વાન થયા. ભુવન ભાનુસુરી મહારાજના પહેલા શિષ્ય અને મારા વિદ્યાગુરુ. મને બધું એમણે ભણાવ્યું. મેં એમને પૂછ્યું કે તમે તો શિવ ધર્મી નહીં, કટ્ટર શિવ ધર્મી, કટ્ટર લૈંગિક ધર્મ કહેવાય, કટ્ટરમાં કટ્ટર. જૈન સાધુની સામે પણ જોઈએ નહીં, દૂરથી સમજ્યા ભાગી જાય એવા કટ્ટર દ્વેષી જૈન ધર્મના. તમે દીક્ષા મને કે એક દિવસ અમારા ગામમાં નિપાણીમાં પ્રેમસુરી મહારાજ આવ્યા અને મારા બાપા થોડા
જઈને ત્યાં કામ કરતા હતા. એને કીધું કે ભાઈ તમારા ગુરુ આયા છે, તું હાલ. મારા બાપા ગયા. બીજે મારા બાપાએ મને કીધું કે તું હાલ. કોઈ જૈન ધર્મના ગુરુ આયા છે, બહુ સારા છે. કે હું ગયો. પ્રકાશભાઈ, બિલીવ ઓર નોટ, જૈન ધર્મનો કટ્ટર દ્વેષી માણસ, આમ બુદ્ધિશાળી અને આમ દ્વેષી. એને આ ગુરુ માનવી મને કે પ્રેમપુરી મહારાજને મેં એક જ વાર જોયા. પ્રેમપુરી મહારાજની દ્રષ્ટિ મારા ઉપર પડી અને કોણ જાણે શું કેવી મિરેકલ ચમત્કાર થયો. મને થયું ઈ જ મિનિટે મને થયું કે હવે આખી જિંદગી આને સોંપી દેવી છે. એસા ભી હોતા હૈ. કેટલી વાર જોયું તમે ગુરુની નજરમાં ને ગુરુએ તમારી નજરમાં કેટલી વાર જોયું, પણ એ દિવાલ જોવામાં પણ ફેર હોય છે. ત્યાંથી પ્રેમસુરી મહારાજની સાથે વિહારમાં ગયા અને પછી દીક્ષા લઈ લીધી શૈવ લંગી. અને નિમિત્ત એ પિન પોઈન્ટ કયો શક્તિપાત જાત જાતના હોય. ગુરુની દ્રષ્ટિ પડે એ પણ શક્તિપાત, ગુરુ બાસ્કેટ નાખે છે એ પણ શક્તિપાત, ગુરુ આ ઓઘો આપે છે શિષ્યને મુમુક્ષુને, આ પણ એક શક્તિપાત છે. ગુરુ તમને એક પોસ્ટકાર્ડ નાખવા આપે છે, આ પણ એક શક્તિપાત છે. અને તમે ઘરે છો ને ગુરુ ધર્મ લાભ કહે છે અને તમે કદાચ ભક્તિથી ઓરાવો છો અને એ વખતે પણ ગુરુના અંતરમાંથી તમારા માટે ક્યાં કોઈક સદભાવ ઉભો થઈ ગયો, આ પણ એક શક્તિપાત છે. આપણે નહીં સમજી શકીએ આ બધા સૂક્ષ્મ સટલ અર્થો. એવી દુનિયા છે, સટલ દુનિયા છે, ઇનર વર્લ્ડ છે. મજાની દુનિયા છે, સ્પિરિચ્યુઅલ વર્લ્ડ. પણ આપણી દુનિયામાંથી આપણે બહાર આવીએ તો મોજ મજા, હરવું ફરવું, સુખ જલસા, ખાવું પીવું, આમાંથી બહાર આવીએ તો આ બધાની કોઈ મજા નો વિચાર પણ આવે ને, ભોગવવાની એન્જોય કરવાની વાત તો જુદી છે. અને એ વખતે વાસક્ષેપનો થાળ લઈને કોણ ઉભું છે ખબર? ઇન્દ્ર મહારાજા. અને ભગવાન વાસક્ષેપનો મુઠ્ઠો ભરે અને એક એકના માથા ઉપર નાખે. આ જ નિખાર ભાર્ગવો કે આ મંત્રાક્ષર વડે શાસ્ત્રમાં એમ લખ્યું છે 11 પાસે શક્તિ હતી પણ શક્તિ અપ્રગટ હતી. પોતાની શક્તિ હતી પણ સુષુપ્ત હતી. જ્યાં ભગવાનનો બાસ્કેટ પડે, કાઇન્ડ ઓફ શક્તિપાત પડ્યો એટલે અંતર મુહૂર્તની અંદર આખી દ્વાદશાંગીની રચના કરી દે એવી તાકાત પ્રગટ થાય. બોલ આ મિરેકલ નહીં? શું પહેલા નથી? પહેલા સુષુપ્ત બાસ્કેટ ન પડે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે દ્વાદશાંગીનો એક શબ્દ પણ રચી શકે. અને ભગવાનની તાકાત આવી, શક્તિ આવી, આશીર્વાદ મળ્યા, કૃપા થઈ, શક્તિપાત થયો, અંદરના આશીર્વાદનો ધોધ વહ્યો. પોતે ખાલી થઈ ગયા હતા અને જ્યાં ધોધ વહ્યો વિધિના અંતર્મુહૂર્ત એટલે ખબર છે 48 મિનિટ મેક્સિમમ. અંતર્મુહૂર્ત એટલે મેક્સિમમ 48 મિનિટ અને મિનિમમ 1 મિનિટ પણ હોઈ શકે. 1 મિનિટમાં આખી દ્વાદશાંગી રચી લે એવી તાકાત આ ગંધર્વમાં આવી. શક્તિ પ્રગટ થઈ. દરેક ગંધર્વ ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી. વર્તમાન સમયમાં આપણે જેને 45 આગમ કહીએ છીએ. યાદ રાખવું હોય તો એક જ લીટી યાદ રખાય. તમે સાંભળીને ઉભા થઈ જાવ એવું નથી. તો આપણે કોઈ આખી પરસદામાં 45 આગમના નામ કોઈ બોલી શકે? શોર્ટમાં જથ્થામાં બોલી શકે? નહીં, કોઈ નહીં. આ દિન સાથે ભણો નહીં તો કઈ નહીં, નામ તો યાદ રાખો. અંગ ઉપાંગ નંદીઓનો યોગા 6 છેદને મૂળ 4 જી 10 પયનના એમ પણયાલી સ. બોલો 3 લીટી યાદ રાખો એટલે 45 આગમ યાદ. શોર્ટ તો જમાનો છે ને.
અંગ ઉપાંગ 12 અંગ, 10 ઉપાંગ, નંદી સૂત્ર, અનુયોગ દ્વાર, 10 પયનના, 6 છેદ સૂત્ર, 6 છેદ અને 4 મૂળ સૂત્ર. સરવાળો કરતા તો આવડશે કે નહીં? બોલી થાય. ચૌદ પૂર્વની રચના, દ્વાદશાંગીની રચના અને વર્તમાન કાળે આપણે ટાઇટલ આપીએ તો આ 45 આગમ અને એમાં અંગ આચારાંગ, બીજું અંગ સૂત્રાધ્યયન સૂત્ર, પછી આચારાંગ. અને આ આચારાંગ સૂત્રની રચના મૂળ તો ભગવાને કરી અર્થથી. સુધર્મા સ્વામીએ સાંભળી, જંબુ સ્વામીને કીધી, ત્યાંથી આગળ પરંપરાએ આગળ વધી અને કલ્પસૂત્રમાં તમે સાંભળો છો કે કેટલા હાથી પ્રમાણ સહી, હાથીનું વજન કરો એની સહી બનાવો અને લખો, એટલું એક આચારાંગમાં હતું. અત્યારે આપણી પાસે ખાલી એટલું છે. કાળ પડતો આવતો ગયો, અર્થ ભૂલાતા ગયા, જેને યાદ આવતું હતું એ બોલતા ગયા. આના ઉપર ગંગ હસ્તી સૂર્યે ટીકા રચી, અઘરી હતી. એના ઉપર શ્રીલંકાચાર્યએ ટીકા લખી. એ શ્રીલંકાચાર્યની ટીકા આજે આપણી પાસે મોજૂદ છે. એમાં શું કહેવા માંગે છે એ આવતી કરતી.